ગીરના સાવજો પર ફરી મોટું સંકટ છવાયું છે। ભેદી રોગચાળાના કારણે 8 સિંહોના મોત થયા છે। 3 સિંહબાળ સહિત કુલ 8 સિંહોના મોત થયા। સીડીવી અને બેબસિયા રોગના કારણે સિંહોના મોત થયા। 8 વર્ષ પહેલા 23 સાવજોનો ભોગ લેનાર બીમારી ફરી સક્રિય થઈ છે। ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના મોત થયા છે। બાબરિયા અને જામવાળા રેન્જમાં 2 થી વધુ સિંહના મોત થયા। લીલિયા, સાવરકુંડલા, સરસિયા રેન્જમાં 1 સિંહબાળનું મોત થયું છે, તો ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના ગ્રુપને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અશક્ત અને નબળા સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા। વર્ષ 2018માં દલખાણિયા રેન્જમાં સીડીવી નામના રોગથી 29થી વધારે સિંહના મોત નિપજ્યા હતા। 2020-2021માં પણ ધારી તેમજ ખાંભા ગીર આસપાસ બેબસિયા નામનો રોગ આવ્યો હતો, જેમાં 10થી વધારે સિંહના મોત થયા હતા। ગઈકાલે રાત્રે મને ખબર પડી કે 5 સિંહો અને 3 સિંહબાળ ધારી ગીરવા અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતાં ગીર કરતાં પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે।